છે વાગે છે સવારના 6:30 અને આ બાજુ જો તમને બતાવું કેટલું અંધારું છે. હજી 6:30 થાય છે ને તો એ રાત જેવું લાગે છે. જો ચીકુને ખબર નથી પડતી. જો ફટે ફટી રાયડું દીયો માલિકાડી તો પડી ગઈ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે પાછું આપણે આજનો વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ નવા ઉત્સાહ સાથે. અને જો અત્યારે વાગે છે આઈ થિંક 6 વાગી ગયા છે. હું 5:45 ઉઠી. આપણે વહેલું ઉઠવાનું નક્કી કર્યું છે એટલે રોજ થોડુંક મોડું થઈ જાય, નકર તો 5:30 ઉઠી જવાનું. 5:45 વાગી ગયા તો અત્યારે જો ફ્રેશ થઈને આવીને 6 વાગ્યા. તો ચાલો હવે આપણે લાગી જઈશું આપણા રોજિંદા કામમાં. સૌથી પહેલાં તો આપણે બનાવશું ટિફિન, પછી બ્રેકફાસ્ટ ને પછી ઘરનું કામ. તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, વાગે છે સવારના 6:30 અને આ બાજુ જો તમને બતાવું કેટલું અંધારું છે. હજી 6:30 થાય છે ને તો એ રાત જેવું લાગે છે. તો છે ને ઠંડો પવન આવે એટલે ગાડી બંધ રાખે. બાર હજી અંધારું છે ને આ બાજુ ટિફિનમાં તૈયારી ચાલુ થઈ ગઈ. એનું શાક વઘાર્યું છે. તેનું શાક વઘાર્યું મગ. તો આજે ટિફિનમાં કરી દેવાનું છે મગને ભાત. તો મગનું શાક વઘાર્યું છે ને ભાત જોયા તપેલીમાં થઈ ગયું છે. અને આ બાજુ જો મારું પાણી મૂક્યું છે નાહવાનું. વહેલા ઉઠાવે એટલે વહેલા નાહવાનું. તો સારું ચલો હું ટિફિન શાક વઘારી દઉં પછી નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે ટાઈમ થઈ ગયો છે 7:30 અને 7:30 વાગ્યા ને અત્યારમાં નાઇટ ટાઈમ થઈ ગયો છે રેડી. વહેલા ઉઠીને એટલે બધું કામ ફટાફટ વહેલું થતું છે ને એટલે મજા જ આવે. આમ અંદરથી છે ને વધારે કામ કરવાની ઈચ્છા થાય. તો આવું છે જો નાહી લીધું. હવે કરશું પેટ પૂજા. ભૂખ લાગી ગઈ ને સવારમાં. તો ચાલો હું છે ને બ્રેકફાસ્ટ કરી લઉં અને પછી રોજિંદું કામ ચાલુ કરવાનું. સૌથી પહેલું કામ તમારે આ કરવું જોઈશે. જો બે પપ્પા દીકરાને ઉઠાડવા જોઈશે, આરામથી સૂતા છે. તો સૌથી પહેલાં હું એમને ઉઠાડવા માટે કામ કરવા માટે એનર્જી ભેગી કરી લઉં એટલે બ્રેકફાસ્ટ કરી લઉં. તો સારું ચલો બ્રેકફાસ્ટ કરી લઈએ. જો તમારે બાકી હોય તો તમે આવતા રહેજો મારા ભેગા બ્રેકફાસ્ટ કરવા. તો ચાલો ફ્રેન્ડ્સ, છે ને જો વાગી ગયા છે સાંજના 4 અને અમારા ચીકુભાઈ છે ને ઉઠતા જ નથી. ક્યાં ચીકુભાઈ? ચીકુ જય શ્રી કૃષ્ણ. જય જો ચીકુ હમણાં કેમ કરશે. અહીંયાથી એટલા ઉઠા. ઓમ નમઃ શિવાય કેમ કરવાનું? કર દો ઓમ નમઃ શિવાય. હાલો ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ચલો ઉઠો. જય શ્રી કૃષ્ણ કરો પેલા આપણે. ચલો સબસ્ક્રાઈબરને જય શ્રી કૃષ્ણ કરી દો. ચલો તો ચાલો ફ્રેન્ડ્સ, જો ચીકુભાઈ મારા ઉઠી ગયા. ઉઠી ગયા ને? જય શ્રી કૃષ્ણ કરો આપણા સબસ્ક્રાઈબરને. જય શ્રી કૃષ્ણ. હવે શું કરવાનું છે આપણે? નખ કાપવાના છે. જો કેવડા નખ થઈ ગયા છે ચીકુભાઈને. નખ કાપી દવા તો પછી મોટા નખ થઈ ગયા. કાપી નાખીને આપણે. કેમ કરવાનું? 1 2 3 નો 1 2 3 ગો રેડી સ્ટેડી ગો. જો બધા શું કહીશે આ છોકરાને? તો જો નખ કાપવામાં ઓલું કરે. આપણા સબસ્ક્રાઈબર શું કહે? ચીકુને ખબર નથી પડતી. જો ફટે ફટી રાયડું દીયો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે આવી ગયા છીએ રસોડામાં રસોઈ કરવા. દરરોજની જેમ ટાઈમ થાય એટલે આપણે આપણી જગ્યાએ આવી જવાનું. તો જો આજે છે રીંગણાનું શાક. ને આપણે જો મરચાં લઈ લીધા છે ને અહીંયા ખીચડી મૂકી દીધી ને આપણે રોટલીનો લોટ બાંધેલો છે. જો તમને બતાવું. તો ચાલો આવું છે રાંધી લઈએ આપણે ફટાફટ.
ટાઈમ થઈ ગયો છે એટલે હેલો ફ્રેન્ડ્સ કે જો તો ચાલો ફ્રેન્ડ્સ જમીને થઈ ગયા છે ફ્રી ને જો આજ તો છે ને ઠંડી લાગે કાચીકુભાઈ એટલે જો ચીકુભાઈ હે ને બ્લેન્કેટ ઓઢીને હવે બેસી ગયા હે રમે હે શેનાથી રમસ જો એમ કે મારે હેલો ફ્રેન્ડ્સ ને કેવું છે હું ગાડીથી રમું કાચીકુ જો સોનો આવતા રહ્યા જો ના હતા ને ત્યાં રહીમાં નથી ગાડીથી એટલે નહોતી ગાડીઓ ના પાડે જો સોનું નાના હતા તો આવી ગાડીઓ નહોતી કાચીકુ હે માજીકુને જો કેટલી બધી હે રેસ લગાડો રેસ શું જો હું તમને બતાવું પપ્પા દીકરા બે રમે નહીં દુશુમ 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 પડી ગઈ હવે દુશુમ દુશુમ મારી ગાડી તો પડી ગઈ લે ચીકુ ડેડી હારી ગયા ગાડી પડી ગઈ એ યા ક્લેપિંગ કરો યસ હાઈ ફાઈ એ આ ડેડી નો જીતા ચીકુ જીતી ગયો કા કોણ જીતું તો ચાલો ફ્રેન્ડ્સ જો છે ને આજ વહેલા આવી ગયા છે ને એટલે પપ્પા દીકરા બે રમે છે તો હવે આપણે છે ને ટાઈમ થઈ ગયો છે આજનો બ્લોગ પૂરો કરવાનો તો સારું ચાલો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો અને જો સારો લાગ્યો હોય આજનો વિડીયો તો એને લાઈક ને શેર કરી નાખજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ